આજની સૌથી મોટી રાજકીય ખબર, ભાજપની ઐતિહાસિક મેગા રેલી, જનસમર્થનનો મહાસાગર, ચૂંટણી પહેલા શક્તિનો ભવ્ય પ્રદર્શન. આજે દેશના રાજકીય દૃશ્યમાં એક મોટો ઘટનાક્રમ જોવા મળ્યો છે, જ્યારે ભારતીય જનતા પાર્ટી ભાજપ દ્વારા એક ઐતિહાસિક અને ભવ્ય મેગા રેલીનું આયોજન કરવામાં આવ્યું. આ રેલીમાં લાખોની સંખ્યામાં કાર્યકરો, સમર્થકો, યુવાનો, મહિલાઓ અને વિવિધ સમાજના લોકો જોડાયા હતા. સમગ્ર સ્થળ દેશભક્તિના નારા, ઉત્સાહ અને રાજકીય ઉર્જાથી ગુંજી ઉઠ્યું હતું. આ રેલીને આવનારી ચૂંટણી પહેલા ભાજપની સૌથી મોટી રાજકીય ચાલ તરીકે જોવામાં આવી રહી છે. રાજકીય નિષ્ણાતોના મતે, આ માત્ર એક રેલી નહીં પરંતુ શક્તિ પ્રદર્શન, વ્યૂહરચના અને જનસંપર્કનો વિશાળ અભિયાન છે. લોકોનો સહભાગ અને રાજકીય સક્રિયતા દેશની લોકશાહી પરંપરાને મજબૂત બનાવે છે. નિષ્કર્ષ, શું સંકેત આપે છે આ રેલી? આજની ભાજપની મેગા રેલી એ સ્પષ્ટ કરે છે કે પાર્ટી આવનારી ચૂંટણી માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. નેતાઓનો આત્મવિશ્વાસ, કાર્યકરોનો ઉત્સાહ અને જનસમર્થન, આ ત્રણેય બાબતો ભાજપ માટે સકારાત્મક સંકેત છે. આગળ શું? હવે નજર રહેશે કે વિપક્ષ પક્ષો આ રેલીનો કેવી રીતે જવાબ આપે છે અને ચૂંટણીના માહોલમાં આગળ શું ફેરફાર થાય છે. ટોચના નેતાઓની હાજરી, શક્તિશાળી ભાષણોનો વરસાદ. આ મહાસભામાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ તેમજ અન્ય ઘણા રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરના નેતાઓ હાજર રહ્યા હતા. વડાપ્રધાન મોદીએ પોતાના લાંબા અને ઉર્જાસભર સંબોધનમાં દેશના વિકાસના મુદ્દાઓને કેન્દ્રમાં રાખ્યા. તેમણે કહ્યું, થી વધુ, આજનું ભારત આત્મનિર્ભર બની રહ્યું છે અને વિશ્વમાં એક મજબૂત દેશ તરીકે ઉભરી રહ્યું છે. તેમણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ડિજિટલ ક્રાંતિ, સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ, યુવાનો માટેના અવસરો અને ગરીબ કલ્યાણ યોજનાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરી. ગૃહમંત્રી અમિત શાહે પોતાના ભાષણમાં પાર્ટીના સંગઠન શક્તિ અને કાર્યકરોની મહેનતને બિરદાવતા કહ્યું, થી વધુ, ભાજપ એક વિચારધારા છે જે દેશની સેવા માટે સમર્પિત છે. સરકારની સિદ્ધિઓ, વિકાસના દાવા. રેલી દરમિયાન સરકારની વિવિધ યોજનાઓ અને સિદ્ધિઓને પ્રસ્તુત કરવામાં આવી. પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત અભિયાન, ઉજ્જવલા યોજના, આયુષ્માન ભારત યોજના, ડિજિટલ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા. ભાજપના નેતાઓએ દાવો કર્યો કે આ યોજનાઓ દ્વારા કરોડો લોકોના જીવનમાં પરિવર્તન આવ્યું છે. ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગ માટે સરકારના પગલાં મહત્વપૂર્ણ રહ્યા છે. જનસમર્થન, ઉત્સાહ અને વિશ્વાસનો અદ્ભુત નજારો. રેલીમાં લોકોનો ઉત્સાહ અદ્ભુત હતો. નાના ગામડાથી લઈને મોટા શહેરો સુધીના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. યુવાનોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો. મહિલાઓએ પણ સક્રિય રીતે ભાગ લીધો. લોકો હાથમાં ભાજપના ઝંડા, બેનરો અને પોસ્ટરો લઈને નારા લગાવતા જોવા મળ્યા. ભારત માતા કી જય, વંદે માતરમ, મોદી મોદી. આ નારાઓએ સમગ્ર વાતાવરણને રાજકીય ઉર્જાથી ભરપૂર બનાવી દીધું. ચૂંટણી પૂર્વેનો વ્યૂહાત્મક સંદેશ. આ રેલીને આવનારી ચૂંટણી માટે ભાજપની વ્યૂહરચનાનો મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે. રાજકીય વિશ્લેષકો માને છે કે આ રેલી દ્વારા ભાજપે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે પાર્ટી ચૂંટણી માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. આવી રેલીઓ દ્વારા પાર્ટી પોતાના મતદારો સાથે સીધો સંપર્ક બનાવે છે અને વિશ્વાસ મજબૂત કરે છે. વિપક્ષ પર નિશાન, રાજકીય હુમલા. રેલી દરમિયાન ભાજપના નેતાઓએ વિપક્ષ પક્ષો પર કડક પ્રહાર કર્યા. તેમણે આરોપ લગાવ્યો કે વિપક્ષ માત્ર રાજકારણ માટે રાજકારણ કરે છે અને વિકાસને અવરોધે છે. તેમણે કહ્યું કે, થી વધુ, જનતા હવે કામ જોઈ રહી છે, ખાલી વચનો નહીં. સુરક્ષા અને વ્યવસ્થા, ચુસ્ત બંદોબસ્ત. રેલી માટે વિશેષ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. પોલીસ, રેપિડ એક્શન ફોર્સ અને અન્ય સુરક્ષા એજન્સીઓ તૈનાત કરવામાં આવી હતી. ટ્રાફિક વ્યવસ્થામાં પણ ફેરફાર કરવામાં આવ્યો હતો જેથી લોકો સરળતાથી સ્થળ સુધી પહોંચી શકે. સોશિયલ મીડિયા પર ધૂમ. આ રેલી સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહી છે. ટ્વિટર, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર લાખો લોકો વિડિયો અને ફોટા શેર કરી રહ્યા છે. હેશટેગ્સ ટ્રેન્ડમાં છે અને લોકો પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. વિશ્લેષણ, ભાજપ માટે કેટલું મહત્વપૂર્ણ? વિશ્લેષકોના મતે, આ રેલી ભાજપ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે ચૂંટણી પહેલા જનસમર્થન બતાવવું, કાર્યકરોમાં ઉત્સાહ વધારવો, નવા મતદારોને આકર્ષવું, વિકાસના એજન્ડાને આગળ ધપાવવો. આવી રેલીઓ પાર્ટીને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ભારતની લોકશાહીનો ઉત્સવ. આવો ભવ્ય કાર્યક્રમ ભારતની લોકશાહી મજબૂતી દર્શાવે છે. આ સાથે આજની બધી મહત્વપૂર્ણ ખબરો પૂર્ણ થાય છે.
તમે જોઈ રહ્યા હતા બરોડા આજતક લાઈવ, વિશ્વાસપાત્ર સમાચારનો વિશ્વસનીય સ્ત્રોત. હું છું રવિન્દ્ર. આપ સૌનો દિલથી આભાર. વડોદરા અને આસપાસની દરેક મહત્વપૂર્ણ અપડેટ માટે જોડાયેલા રહો અમારી સાથે. ફરી મળીએ નવી ખબર સાથે.